દુઃખની વાત એ છે કે પેટ્રોલ પંપ ઉપર અમુક નોકરી કરે એને પણ ખબર નથી કે ભાઈ આપણા પેટ્રોલ પંપ ઉપર જે નોર્મલી પેટ્રોલ આપણે સેલ કરીએ એ કયું પેટ્રોલ છે. અને અમુક દુઃખની વાત વધુ એ છે કે ગેરેજવાળાને પણ આની ખબર નથી કે ભાઈ E20 પેટ્રોલ માર્કેટમાં અટાણે આવ્યું છે અને આના લીધે એન્જિનમાં અમુક ખરાબી આવે છે. 2023 પહેલાંના મોડલ છે, એમાં 2023 પછીના છે એમાં તો બધા E20 કોમ્પિટેબલ છે જ, પણ આ તો પહેલાંની વાત છે. હવે ઘણા બધા મિત્રોનો એવો પણ પ્રતિભાવ આવ્યો કે અમારે એન્જિનમાં અમુક ખામી આવી છે, અમુક પ્રોબ્લેમ આવ્યા છે, તો હવે આનું સોલ્યુશન હું. તો મિત્રો તમારે જે પણ કંપનીનું વાહન હોય એ કંપનીનો એક ફરી તમારે કોન્ટેક્ટ કરી લેવો જરૂરી કે ભાઈ અમારે 2023 પહેલાંનું વાહન છે, આનું એન્જિન હું ફેરફાર કરવાનો. લગભગ આમાં મારા અંદાજ પ્રમાણે જે પણ રબરની પાઇપ, અમુક રબરના બુશ હોય છે એમાં કાંઈક ચેન્જીસ કરતા હોય છે. રોયલ એન્ફિલ્ડે તો એની કીટ જ અનાઉન્સ કરી દીધી છે કે ભાઈ જે પણ 2023 પહેલાંના વાહન છે એન્જિનમાં જે પણ સ્પેર પાર્ટ આવતા હોય અલગ સ્પેર પાર્ટની એક કીટ જ લોન્ચ કરી છે. તો જે પણ કંપનીનું વાહન હોય એ કંપનીનો એક ફરી તમારે કોન્ટેક્ટ કરી લેવો જરૂરી, જેથી કરીને તમારા એન્જિનમાં કોઈ મોટી ખામી, મોટી નુકસાની ન આવે. જે કંપનીની કાર હોય, જે કંપનીની સ્કૂટર કે બાઇક હોય એ કંપનીનો એક ફરી કોન્ટેક્ટ કરી લેવો જરૂરી. મિત્રો 2023 પહેલાંનું તમે કયું વાહન વાપરો છો, તમારી કાર, બાઇક કે સ્કૂટર, તો એનું મોડલ નંબર લખી નાખો અને એમાં કાંઈ તમને પ્રોબ્લેમ લાગે છે કે નહીં એ પણ લખી નાખો.